હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ ધર્મિષ્ઠાની રસોઈમાં। આજે આપણે બનાવીશું મેથી મસાલા ભાખરી। તો આ ભાખરી ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે। 5 દિવસ સુધી ખરાબ નથી થતી। તમે ટ્રાવેલિંગમાં પણ બહાર લઈ જઈ શકો છો। તમે બાળકોને લંચ બોક્સમાં કે સવારે ચા સાથે પણ તમે આપી શકો છો। હવે આપણે તેના માટે પહેલાં મસાલો બનાવી લેશું, જેના માટે આપણે એક નાનો ટુકડો આદુનો લીધેલો છે, તેને આપણે રફલી ચોપ કરીને લીધેલો છે। તેની સાથે જ આપણે 6 થી 7 લસણની કળી ઉમેરી દઈશું અને ત્યારબાદ આપણે એક ડાળખી લીમડાની મીઠા લીમડાની લીધેલી છે, તેને પણ આ રીતે આપણે થોડી તોડીને ઉમેરી દઈશું। તો તેનો ટેસ્ટ છે તે ભાખરીમાં ખૂબ જ સરસ લાગે છે। ત્યારબાદ એક નાનું મરચું સુધારીને લીધેલું છે, તેને ઉમેરી દઈશું। તો તે તમારા ટેસ્ટ મુજબ તમે વધારે ઓછું કરી શકો। અને ત્યારબાદ આપણે દાણાને શેકીને લીધેલા છે માંડવીના, તેને ઉમેરી દઈશું 1 ચમચી જેટલા। અને ત્યારબાદ તેમાં થોડું આપણે મીઠું ઉમેરી દઈશું, જેથી બધી જ વસ્તુ એકદમ સરસ આપણે કાંડી શકીએ। તો આ રીતે મીઠું ઉમેરી અને એકદમ સરસ આપણે તેને આ રીતે ખાંડી લેશું। તો તમે આ કામ મિક્સરમાં પણ કરી શકો છો, પરંતુ આ રીતે ખાંડીને બનાવવાથી તેનો ટેસ્ટ છે તે કંઈક અલગ જ આવતો હોય છે। ત્યારબાદ આપણે લોટ બાંધવા માટે 1 વાટકી જેટલો ઘઉંનો કરકરો લોટ લીધેલો છે, જે આપણે લાપસી માટે કે આપણે ભાખરી માટે વાપરીએ તે। અને ત્યારબાદ આપણે રેગ્યુલર લોટ લીધેલો છે 1/2 વાટકી જેટલો રોટલી માટેનો। અને ત્યારબાદ 1 ચમચી આપણે તેમાં બેસન અને ટેસ્ટ મુજબ મીઠું ઉમેરી અને ત્યારબાદ આપણે તૈયાર કરેલી જે આ રીતે પેસ્ટ છે તે ઉમેરી દઈશી અને તેમાં આપણે ચપટી જેટલી હળદર ઉમેરી દઈશું। ત્યારબાદ આપણે તેમાં 1 ચમચી જેટલું ધાણા જીરું પાવડર ઉમેરી દઈશું અને આ રીતે તેની સાથે જ આપણે ચપટી જેટલો ગરમ મસાલા ઉમેરી દઈશું। ચપટી જેટલો આપણે તેમાં લાલ મરચું પાવડર ઉમેરી દઈશું અને ત્યારબાદ ચપટી જેટલી હિંગ ઉમેરી દઈશું અને ત્યારબાદ આપણે 1/4 ચમચી જેટલા આપણે આ રીતે અજમાને હાથની મદદથી મસળીને ઉમેરીશું, જેથી તેની ફ્લેવર છે તે એકદમ સરસ આપણી ભાખરીમાં આવી જાય। અને ત્યારબાદ આપણે 1/4 ચમચી જેટલું તેમાં જીરું ઉમેરી દઈશું અને આપણે મેથી લીધેલી છે, મેથીને ઝીણી સુધારીને ધોઈને લીધેલી છે, તે ઉમેરી દઈશું। જો તમારી પાસે આ રીતે ફ્રેશ મેથી ન હોય તો તમે કસૂરી મેથીને પણ એકદમ સરસ કસળીને એકદમ ઉમેરી શકો છો। ત્યારબાદ આપણે તેમાં લીલા ધાણા ઉમેરી દઈશું। તો આ રીતે આપણે ફ્રેશ ધાણાને પણ ધોઈને લીધેલા છે, તેને ઉમેરી દઈશું અને ત્યારબાદ આપણે થોડા સફેદ તલ ઉમેરી દઈશું અને એકદમ સરસ આપણે એ રીતે બધી જ વસ્તુ ઉમેરી હવે આપણે લાસ્ટમાં મોણ માટે તેલ ઉમેરીશું। તો આપણે પહેલાં 3 ચમચી જેટલું મોણ ઉમેરી દઈશું અને જો જરૂર લાગે તો આપણે ઉપરથી ફરીથી ઉમેરીશું। તો આ રીતે તેલ ઉમેરી અને ત્યારબાદ આપણે પાણી ઉમેર્યા પહેલાં જ બધી જ વસ્તુને આ રીતે કોરી જ મિક્સ કરી લેશું, જેથી કરીને એકદમ સરસ બધી જ વસ્તુ લોટ સાથે મિક્સ થઈ જાય। તો આ રીતે 1 વાટકી ઘઉંનો કરકરો અને 1/2 વાટકી રીતે ઘઉંનો ઝીણો લોટ લઈને ભાખરી બનાવવાથી ભાખરી છે તે એકદમ સરસ એકદમ ક્રિસ્પી બનીને તૈયાર થાય છે। અને સાથે ચણાનો લોટ જરૂરથી ઉમેરવો, જેથી તેનો ટેસ્ટ છે તે ભાખરીમાં ખૂબ જ સરસ આવે છે। તો આ રીતે બધી જ વસ્તુને પહેલાં આપણે આ રીતે કોરી મિક્સ કરી લેશું અને આપણે મુઠ્ઠી પડે એ રીતનું મોણ આપવાનું છે। તો જો આપણે આ રીતે મિક્સ કરીને ચેક કરી લેવાનું, પણ હજુ આપણે મોણની જરૂર છે, એકદમ સરસ આ રીતે ભેગું થતું નથી, તો હજુ આપણે તેમાં થોડું તેલ ઉમેરીશું। જેમ મોણનું પ્રમાણ વધારે હશે તેમ જ આપણી ભાખરી છે તે એકદમ ક્રિસ્પી બનીને તૈયાર થશે। તો ફરીથી આપણે 1 પાવડા જેટલું તેલ ઉમેરી અને એકદમ સરસ આ રીતે તેને હાથથી એકદમ મસળી લેશું। તો આપણે એકદમ સરસ મુઠ્ઠી પડે એ રીતનું જ મોણ આપીશું, જેથી ભાખરી લાંબા સમય સુધી ક્રિસ્પી રહેશે। તો તમે જોઈ શકો છો કે હવે એકદમ સરસ આ રીતે મુઠ્ઠી પડે છે, તો આપણું મોણ છે તે એકદમ સારી રીતે પરફેક્ટ છે। તો હવે આપણે થોડું થોડું પાણી ઉમેરતા જઈ અને ભાખરી માટેનો કઠણ લોટ બાંધીને તૈયાર કરી લેશું। જો તમે ફક્ત ઝીણા લોટમાંથી ભાખરી બનાવતા હોય તો તમારે વધારે પડતું થોડું મોણ ઉમેરવું પડશે અને લોટ પણ વધારે કઠણ રાખવો પડશે, પરંતુ આપણે આ રીતે ઘઉંનો કરકરો લોટ વધારે લીધેલો છે, જેથી આપણે આ રીતે મીડિયમ કઠણ લોટ બાંધીને તૈયાર કરી લીધેલો છે। તો આ રીતનો લોટ આપણે તૈયાર કરવાનો છે।
લોટને આપણે હવે રેસ્ટ થવા દેવાની જરૂર નથી, કેમ કે જો આપણે રેસ્ટ થવા દેશી તો લોટ છે તે ઢીલો થતો જશે, જેથી આપણે તેને તરત જ તેના લુવા વાળી લેશું. તો તમારે જે રીતની જે સાઇઝની તમારે ભાખરી વણવી હોય એ રીતના તમારે લુવા તૈયાર કરી લેવાના. તો આપણે આજે નાની નાની ભાખરી વણીને તૈયાર કરીશું, જેના માટે આપણે એક સરખા આ રીતે લુવા તૈયાર કરી લઈશું, જેથી આપણી બધી જ ભાખરી છે તે એક સરખી બનીને તૈયાર થાય. તો આપણે આ રીતે 5 લુવા તૈયાર કરી લીધેલા છે. હવે આપણે પાટલીમાં તેને લઈ અને વણી લેશું. તો તેમાં કોરા લોટની કોઈ જરૂર નહીં પડે, કેમ કે આપણે લોટ છે તે એકદમ કઠણ છે. તો આ રીતે આપણે એકદમ સરસ વણી લેશું અને તેની કિનારી છે તે ફાટશે. જો તમને તે પસંદ ન હોય તો કોઈ પણ ધારદાર વાટકીથી તમે તેને સાઈડથી આ રીતે કટ કરીને તમે તેને પણ આ રીતે કરી શકો છો, પરંતુ આ રીતે આપણે એકદમ સરસ તેને વણી લેશું અને તેની કિનારીને એકદમ સરસ આપણે કરી લેશું. અને આ રીતની જાડી થિકનેસવાળી જ આપણે ભાખરીને વણીને તૈયાર કરવાની છે. તો એ જ રીતે આપણે બીજી ભાખરીને પણ વણીને તૈયાર કરી લેશું. તો ઝટપટથી આ ભાખરી બનીને તૈયાર થઈ જાય છે અને ચટણી સાથે, અથાણા સાથે ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે. તો આપણે બધી જ ભાખરી વણીને તૈયાર કરી લીધેલી છે. તો આપણે તેટલા 1.5 વાટકી જેટલા લોટમાં આપણે 5 ભાખરી આ રીતની નાની બનીને તૈયાર થાય છે. હવે આપણે આ રીતે નોનસ્ટિક તવા પર જ આપણે તેને શેકીશું, જેના માટે આપણે 3 ભાખરીને ઉમેરેલી છે. એક સાઈડથી ભાખરી થઈ જાય ત્યારબાદ આપણે તેની સાઈડ ચેન્જ કરીશું. તો ભાખરી છે તેને આપણે મીડિયમ ફ્લેમ પર જ તેને શેકવાની છે, જેથી કરીને એકદમ સરસ ક્રિસ્પી બને અને અંદરથી પણ કાચી ન રહે. હવે આપણે તેની સાઈડ ચેન્જ કરીને આ રીતે થોડું ઘી લગાવી લેશું. તો તમે ઘી કે તેલ તમને જે પસંદ હોય તે તમે લગાવી શકો, અને તમે જો ઘી કે તેલ ન લગાવવું હોય તો તમે એમનેમ પણ તેને બંને સાઈડથી શેકશો તો પણ ક્રિસ્પી થશે, કેમ કે આપણે મોણ એકદમ સરસ ઉમેરેલું છે વધારે પડતું, જેથી ભાખરી એકદમ ક્રિસ્પી બનીને તૈયાર થશે અને અંદરથી એકદમ સોફ્ટ જ બનશે. તો આ રીતે બીજી સાઈડ પણ આપણે તેને ચેન્જ કરી લીધેલી છે. હવે આપણે તેમાં પણ ઉપરથી આ રીતે થોડું ઘી લગાવી દઈશું. તો ઘી લગાવવાથી એકદમ સરસ ભાખરીનો ટેસ્ટ છે તે ખૂબ જ સરસ આવે છે. એકવાર તમે આ મેથી મસાલા ભાખરી બનાવીને ટ્રાય કરજો, ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે આ ભાખરી. તો આ રીતે ઉપરથી પણ આપણે ઘી લગાવી લેશું અને બંને સાઈડથી આપણે તેને સાઈડ ચેન્જ કરી અને આ રીતે તેને શેકી લેશું. તો આ રીતે તેને ફેરવતા જશું અને શેકતા જશું, જેથી બધી જ ભાખરી છે તે આ રીતે કિનારી સુધી એકદમ સરસ શેકાઈ જાય. તો એકદમ ઝટપટ ભાખરી બનીને તૈયાર થઈ જાય છે. તો તમને મારી આ રેસીપી કેવી લાગી તે કોમેન્ટમાં જણાવવાનું ભૂલતા નહીં. જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો, અને જો તમે હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી અવનવી રેસીપીઓ તમને મળતી રહે. તો આ રીતે આપણે બધી જ ભાખરીને સાઈડ આ રીતે ચેન્જ કરતા જશું અને કિનારીથી આ રીતે તેને પ્રેસ કરી અને એકદમ સરસ આપણે બધી જ સાઈડથી તેને કરી લેશું. અને એક બેચ આપણી આ રીતે શેકાઈ જાય ત્યારબાદ આપણે કોઈ પણ આ રીતે જાળીવાળી પ્લેટમાં લઈ લેશું, જેથી કરીને તેમાં પસીનો ન રહે અને એકદમ સરસ આપણી ભાખરી છે તે આ રીતે ક્રિસ્પી રહે. તો આ રીતે આપણે તેને થોડીવાર રહેવા દે અને ત્યારબાદ આપણે તેને પ્લેટમાં લઈ લીધેલી છે. તો બધી જ ભાખરીને આપણે તૈયાર કરીને લઈ લીધી છે. તો આપણે તેને શાક સાથે કે કોઈ પણ ચટણી સાથે તેને ખાઈ શકીએ તેવી ટેસ્ટી બનીને તૈયાર થાય છે. તો વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. તો એકદમ ક્રિસ્પી ભાખરી આપણી બનીને તૈયાર છે. તમને તોડતા જોતાં જ તમને ખબર પડી જશે. થેન્ક યુ ફોર વોચિંગ.